મિત્ર, હું તમને એક ખાસ એક વાત કરું અમારા ગ્રાહકના અનુભવની કે એ ગ્રાહકને મોટો પ્લાન લગાડવો હતો અને અમને 2 થી 3 લાખ રૂપિયા ડિપોઝિટ પણ આપેલી અને 1.5 વર્ષ લગી એને રાહ જોઈ જીબીનું કનેક્શન મળતું નહોતું. જીબીનું કનેક્શન નહોતું મળવાનું એવું કારણ હતું કે એનું ગામડામાં હતું અને એ એરિયાની અંદરમાં જીબી 3 થી 4 કિલોમીટર કોમર્શિયલ લાઇન એટલે કે 3 ફેઝ કનેક્શન દેવા માટે બહુ દૂર જવું પડતું હતું. તો 3-4 કિલોમીટરમાંથી લેવામાં ખર્ચો એને બહુ જાજામાં જાજો લાગતો અને એનું ધ્યેય નક્કી હતો કે હું જો આ બિઝનેસ કરું ને તો મારા ગામડામાં રહીને કરું ને તો જ મારે બિઝનેસ કરવો છે. ભાઈ હતા ખેડૂત એટલે એને ખેતીવાડીનો શોખ હતો અને આનું જે કંઈ રો મટીરિયલ થાય છે એ ખેતીવાડીમાં જ થાય છે. તો આ મટીરિયલ લઈને કે હું સિટીની અંદરમાં જાઉં અને બિઝનેસ કરીને માર્કેટિંગ કરું તો મને કેટલું કોસ્ટ લાગે. 1.5 વર્ષ લગી રાહ જોઈ, 1.5 વર્ષ પછી પાછા આવ્યા ત્યારે અમને આખી એની ઘટનાની વાત કરી અને ભાઈએ કહ્યું કે મારે બિઝનેસ કરવો જ પણ એટલે ગામડામાં જ કરવો, સિટીમાં કરવો નથી. પછી અમે એને સોલ્યુશન કર્યું, કાંઈ વાંધો નહીં કીધું તમારે જો આ બિઝનેસ કરવો હોય તો સિટીની અંદરમાં તમે ભૂલી જાઓ. સિટીમાં આમ તો ભાર બહુ છે, એના માટે તમને ગામડામાં અને તમારે જીબીની કનેક્શન લેવાની કોઈ ચિંતા છોડી દો. એમાં ડિપોઝિટ ભરવી નથી, તમે ઓર્ડર કેન્સલ કરી નાખો. અમે એનો આખો પ્લાન સોલાર ઉપર હાલે ને એવી રીતનો ફિટિંગ કરી દીધો અને એ સોલાર ઉપર પ્લાન ચાલુ કરી દીધો. જીબીની ડિપોઝિટ ભરવાની હતી ને એ સસ્તા ભાવની અંદરમાં એને આખો સોલાર પ્લાન ફિટ થઈ ગયો. આખો સોલાર પ્લાન ફિટ થઈ ગયો ત્યાર પછી એને ખુશી એ થઈ કે મેં આટલા પૈસાની અંદરમાં મને આ સોલાર પ્લાન્ટ તો થઈ ગયો. હવે હું કંઈ જે કાંઈ આખો દી દહેણા દરું છું અથવા તો જેટલું કાંઈ દરામણ કરું છું અને લોટ દરીને વેચું, મસાલા વેચું, એને ઘણી બધી મશીનરી મૂકી પણ ક્યારેય મારે લાઇટ બિલની ચિંતા નથી રહેતી. કારણ કે લાઇટ બિલ બધું છે ને એનું સુરત દાદા ભરી દે. વન ટાઈમ ખર્ચો, લાઈફ ટાઈમ ચિંતા ફ્રી. 3 થી 4 વર્ષની અંદરમાં તમારો આખો પ્લાન્ટ, સોલાર પ્લાન્ટ બધું ફ્રી થઈ જાય. જો અમારે આવો જ કંઈક બિઝનેસ ગામડામાં રહીને કરવો હોય ને તો જરૂર અમારી આટોમાઇઝ કંપનીનો તમે કોન્ટેક્ટ કરો. અમને જીબીના કનેક્શન વગર, લાઇટ બિલ વગર મફતની અંદરમાં દરામણ થાય ને આવો બિઝનેસ અમે ચાલુ કરાવી દઈશું. જરૂર એકવાર અમારી કંપનીની મુલાકાત લ્યો.